GPSC officially announced the notification on website gpsc.gujarat.gov.in. GPSC Bharti 2025 GPSC recruitment, vacancy, recruitment and other information. दोस्तों જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મહત્ત્વની અપડેટ આવી છે, મહત્ત્વની ઇન્ફોર્મેશન નોટિફિકેશન આવી છે. જીપીએસસી લેટેસ્ટ અપડેટ અને ન્યૂઝ આવ્યા છે વિવિધ ભરતીઓના માટે. સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે તારીખ 4 મે 2025ના રોજ જાહેરાત ક્રમાંક 37 અને જાહેરાત ક્રમાંક 54 તેમજ 1 જૂન 2025 2 જૂન 2025ના રોજ જાહેરાત ક્રમાંક 114 135 અને 136 માટે જે પણ યોજાયેલ ભરતીઓની પરીક્ષાઓ છે તેમાં હાજર તેમજ ગેરહાજર અંગેની વિગત ચકાસવા સંદર્ભની નોટિસ આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. તો જે તે ઉમેદવારો છે તેમણે ખાસ કરી ચેક કરી લેવા વિનંતી. હવે દોસ્તો એની માટે આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જઉં છું. સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન અવેલેબલ છે જોવા માટે gpsc.gujarat.gov.in. તો અહીંયા જે લિંક છે તેના પર ક્લિક કરતાની સાથે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની લિંક પર ક્લિક કરતાં વેબસાઇટ ઓપન થઈ જશે. જે અગત્યની જાહેરાત લખવામાં આવી છે, જે વંચાણે લીધેલ દોસ્તો એની અપડેટ છે, જેવી કે ગુજરાત જાહેર સેવા આયોગની 12 માર્ચ 2025ની અગત્યની જાહેરાત, ગુજરાત જાહેર સેવા આયોગની 22 મે 2025ની અગત્યની જાહેરાત. ઉપર વંચાણે લીધેલ 12 માર્ચ 2025ની અગત્યની જાહેરાત મુજબ સંબંધિત વિષયમાં કોમન કેન્ડિડેટ સંદર્ભમાં એક જ સમયે યોજાયેલ પરીક્ષાના ગુણ તે જ સમયે યોજાયેલ અન્ય જાહેરાતમાં આપવા અંગે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ. તદનુસાર જાહેરાત ક્રમાંક 37 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 GWRDC તથા ક્રમાંક 54 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 GMC અન્વયે 4 મે 2025ના રોજ એક સમય એક જ સાથે યોજાયેલ પેપર 1 ભાગ 2 સંબંધિત વિષયની પરીક્ષા સંદર્ભમાં જે ઉમેદવારોએ આ બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવી હશે તો તે ઉમેદવારોએ સંબંધિત વિષયનું એક જ પેપર આપવાનું રહેશે, જેમાં મેળવેલ ગુણ બંને પરીક્ષા જાહેરાત માટે પણ ગણાશે. બીજા નંબરની અપડેટની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગની ઉપર વંચાણે લીધેલ 22 મે 2025ની અગત્યની જાહેરાત મુજબ જાહેરાત ક્રમાંક 114 હિસાબી અધિકારી વર્ગ 2, જાહેરાત ક્રમાંક 136 હિસાબી અધિકારી વર્ગ 1 તથા જાહેરાત ક્રમાંક 135 મદદનીશ વન સંરક્ષણ અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 અન્વયે 1 જૂન 2025ના રોજ એક સમય એક સાથે યોજાયેલ પેપર 1 જનરલ સ્ટડી 1 વિષયની પરીક્ષા સંદર્ભમાં જે ઉમેદવારોએ આ તમામ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવી હશે તો તે તમામ ઉમેદવારોએ જનરલ સ્ટડી 1 વિષયનું એક જ પેપર આપવાનું છે, જેમાં મેળવેલ ગુણ અન્ય પરીક્ષા જાહેરાત માટે પણ ગણાશે તેમ જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત દોસ્તો જે માહિતી આપવામાં આવી છે, ઉપરાંત જાહેરાત ક્રમાંક 114 હિસાબી અધિકારી વર્ગ 2 તથા જાહેરાત ક્રમાંક 136 હિસાબી અધિકારી વર્ગ 1 અન્વયે 2 જૂન 2025ના રોજ એક સમય એક જ સાથે યોજાયેલ પેપર 2 જનરલ સ્ટડી 2 વિષયની પરીક્ષા સંદર્ભમાં જે ઉમેદવારે બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવી હશે તો તે ઉમેદવારોએ જનરલ સ્ટડી 2 વિષયનું એક જ પેપર આપવાનું રહેશે, જેમાં મેળવેલ ગુણ અન્ય પરીક્ષા જાહેરાત માટે પણ ગણાશે. તો ઉમેદવારોએ આ નોંધ લેવી. વાત કરીએ ત્રીજા નંબરની અપડેટની તો ઉપર મુજબની વિગતે જાહેરાત ક્રમાંક 37 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ GWRDC તથા જાહેરાત ક્રમાંક 54 ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ સિવિલ ક્લાસ 2 GMC અન્વયે તારીખ 4 મે 2025ના રોજ એક સમયે એક જ સાથે યોજાયેલ પેપર 1 ભાગ 2 સંબંધિત વિષય 2 જાહેરાત ક્રમાંક 114 હિસાબી અધિકારી વર્ગ 2 136 હિસાબી અધિકારી વર્ગ 1 2 જૂનના રોજ એક જ સમય એક સાથે પેપર 2 જનરલ સ્ટડી 2 વિષય અને જાહેરાત ક્રમાંક 114 હિસાબી અધિકારી 2 જાહેરાત ક્રમાંક 136 અધિકારી 1 તથા જાહેરાત ક્રમાંક 135 મદદનીશ વન સંરક્ષણ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ના સંદર્ભમાં 1 જૂનના રોજ એક જ સમયે એક જ સાથે યોજાયેલ પેપર 1 જનરલ સ્ટડી વિષયની પરીક્ષામાં ઉમેદવારની એક જ જાહેરાતમાં હાજરીના આધારે આ જાહેરાતોમાં હાજર ગેરહાજર હોવા અંગેની વિગતો આ સાથે અહીંયા સ્ક્રીન પર અવેલેબલ છે. એના ઉપરથી 28 જૂન 2025ના રોજ સાંજે 4 કલાકથી 3 જુલાઈ સુધી ઉપલબ્ધ કરવામાં આવશે. તો દોસ્તો આજથી ઓપન થઈ ગયું છે, તમે ચેક કરી શકશો. આથી ઉપર મુજબ જે ઉમેદવારોએ આ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારોને હાજર ગેરહાજરીની વિગત સાચી અને ખરી હોવાની વિનંતી કરવામાં આવી છે. ઉપરોક્ત લિંકથી ઉપલબ્ધ વિગત ચકાસી જો સાચી અને ખરી જણાય તો નિયત બોક્સમાં ટીક કરવાનું રહેશે. ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની છે. ઉપર મુજબની લિંકથી ઉપલબ્ધ કરાયેલ માહિતીમાં જાહેરાતો જે તે તારીખ એક સમય યોજાયેલ પરીક્ષાના સંદર્ભમાં ઉમેદવારી નોંધાવેલ હોય અને તે પૈકી કોઈ એક જાહેરાતો સંદર્ભની વિગત દર્શાવેલ ન હોય તો તેની વિગત જે તે જાહેરાત નંબર સામે તેની કન્ફર્મેશન નંબર ઉમેરવા તથા તે જાહેરાતનો કોલ લેટર અરજીપત્રક કન્સેન્ટ ફીની પહોંચ જો લાગુ પડતું હોય તો ફોટાવાળા ઓળખપત્રની PDF અપલોડ કરી સબમિટ કરવાની રહેશે. તો 28 જૂનના રોજ આવેલા મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો ખૂબ જ સારી અપડેટ છે. તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.